નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. આજે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે પાલનપુર નજીક આવેલ ખેમાણા ટોલ પ્લાઝા ખાતે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAના અધિકારીઓ, NHNITના અધિકારીઓ તેમજ ટોલ પ્લાઝાના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવા હેતુથી ટોલ પ્લાઝા પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપણોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓએ વૃક્ષોનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નથી, પરંતુ આવનારી પેઢી માટે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ નિર્માણ કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કાર્યક્રમ દરમિયાન તમામ કર્મચારીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમની સંભાળ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વધુમાં વધુ લોકો જોડાઈ પર્યાવરણ બચાવવાના પ્રયાસને સફળ બનાવે તે સમયની જરૂરિયાત છે. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ તમામ ઉપસ્થિતોએ હરિયાળું અને સ્વચ્છ ભારત નિર્માણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો. ખેમાણા ટોલ પ્લાઝાના અધિકારી અને સ્ટાફ દરેક વખતે અલગ અલગ કાર્યક્રમો કરીને તેમની પોતાની ફરજની સાથે સાથે સમાજ સેવાના પણ કાર્યો કરે છે. થોડાક સમય અગાઉ પણ તેમણે શાળાના બાળકોને પાઠ્યપુસ્તકનું વિતરણ કર્યું હતું, તેમજ ભૂખ્યાને ભોજન અંતર્ગત કાર્યક્રમ પણ યોજ્યા હતા. શાળાના અંદર પણ તિથિ ભોજન આપ્યું હતું. આવા અનેક કાર્યક્રમો જેઓ કરે છે અને પોતાની ફરજની સાથે સાથે અધિકારીઓ અને સ્ટાફ એક થઈને તેઓ આ રીતના કાર્યક્રમો કરે છે. ખરેખર દરેક સંસ્થાઓએ અને દરેક ટોલ પ્લાઝા પર આ રીતના કાર્યક્રમો થવા જોઈએ અને પર્યાવરણની જાળવણી ખરેખર અત્યારે જે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, સાંભળો શું કહે છે અધિકારી. આજે 5 જૂન એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે જે અત્યારે ક્લાઇમેટ ચેન્જ જે થાય છે એના સંદર્ભમાં આપણે રોજ જે વૃક્ષો કાપીએ છીએ એના પ્રમાણમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. વધુમાં વધુ વૃક્ષો વાવીએ તો એના કારણે આપણે એરેશન અને એસ્થેટિક વેલ્યુ પણ મળી રહે છે અને આપણને પ્યોર હવા પણ મળી રહે છે અને ગ્રીનરી પણ જળવાઈ રહે છે. માટે આપણે આ પર્યાવરણના દિવસે આપણે બધા એક શપથ લઈએ કે આજે આપણે ઝાડ બધા આ ચોમાસામાં આપણે બધા જેટલા શક્ય બને એટલા 5 ઝાડ કે જે આપણે એક ગોલ નક્કી કરીએ કે આટલા ઝાડ આપણે વાવીશું તો આપણા તો ઇલાકાનો તો ખરા પણ આપણા દેશના પર્યાવરણના ક્લાઇમેટ ચેન્જના અંદર પણ આપણો મોટામાં મોટો ફાળો રહેશે. विश्व पर्यावरण दिवस की सभी को शुभकामनाएं. हमने आज एक पेड़ माँ के नाम का इवेंट ऑर्गेनाइज करा, इसमें पौधे लगाए. ये एक पर्यावरण को बचाने के लिए नहीं, एक माँ के नाम का पौधा है. जिसका नाम लिखा है वो पौधे का पूरा ध्यान रखेगा. और ये पर्यावरण को बचाने के लिए करा एक कदम NHA के द्वारा उठाया गया है. बहुत ही अच्छा था. सभी को बहुत बहुत धन्यवाद यहाँ है. और ये